કૃષ્ણ માસીને મારી નાખી હતી એટલે આપણે કૃષ્ણ થવાનો કોઈ વિશ્વાસ કરવાનો જો જીવવાનું થઈ આવે એ તો બાકી રહે ઉલટી દ્રષ્ટિ થાય અને પ્રશ્નની સ્થિતિ છો જો જે ધર્માત્માઓ હતા એટલો ક્રમ છપાયો શ્રી ધર્મરાજાને વિદુરજી ને સુલભા ને માતા કુંતા નકરંગ ને સહેદેવ ઋષિની દેવો પરમાત્મા કરતા છે વનમાં જાને ઘેર આ ક્ષમાનો ભંગ નથી કરી એને મારી નાખવા કયું શરૂ કર્યા બીજું પણ જો ભૂંડું ઈચ્છતો હતો એનો નાશ થઈ ગયો એના આખો નાશ થઈ ગયો અને જે હિત દ્વારા કરતા હતા એવાનું હિત સેવકે હિત દુનિયાનું કલ્યાણ થયું એમ આ દુર્યોધનની દ્રષ્ટિ હું રાખું છું કે ખૂબ અહંકાર થાય વિવેક ન આશા ને આંસુ નો રડે અને ખોટા ખોટું ન રડે ત્યાં પાછું હું છું મેં ભલા મારે શું દુઃખ છે કે મારે હું બોલ્યો આપણે બધા જાણકારી છીએ તમારે કોઈ પોતાની ભૂલ છે એમ લાગે છે તમે ગોડા છો કે ડાયા છો તમે બધા ગોડા છો કે ડાયા છો ભાઈ ડાયા હું ડોક્ટર ને ડાયા તો ગોળો ડાઈ અરે વાહ રે વાહ ડાઈ તો સીધી બધી મળી બરાબર છે પણ તમારામાં ત્રણમતનો નાશ શુદ્ધ સ્વરૂપ પરમાત્મા બેઠો છે એ મોય ન દેખાય ત્યાં સુધી ત્યાં એવું કઈ જતું નથી મહાપુરુષોના માર્ગમાં દાડું વધતું નથી લોક ભલે તમને મોટા મોટા કરે મન આવે ને સન્માન કરે પણ એ દાડું નથી અહંકાર નો એક દારૂ પીધેલો માણસ હોય અને નશો હોય એ અહંકાર નો જીવ નશો હોય બે અવસ્થા થઈ જાય તો સત્સંગ ના હે એ આત્મામાં નિર્મળતા શુદ્ધતા સદભાવના જાગે પ્રાણી માત્રમાં તૂટતો પોણીથી પાત્રો ને વાયરાથી જેનો બધામાં પ્રીતિના ભાવ રાખે જો બધામાં જીભ ધારણી રાખે કોઈને કકડો વચન ન બોલે હિન્દુ હિન્દુ ભાઈરું કર્મ ન કરે પોતાના હવા તેના માટે કોઈ ખોટા સંગમાં ન પડે કોઈને શીતળપડી ન કરે ખોટું લોભ ન રાખે પોતાના ભૂમિ પર ભરવા તો હું આત્મા છું પરમાત્મા હું બે ગરીબ મહેમાન આવે બાઈઓ દીકરીઓ તમે જોઈ જુઓ કે જો તમારે બીજા ઘેર જવાનું છે જોશો ઈશ્વર બધી બાપને ઘેર સદોઈ બીજે ઘેર જઈએ સદોઈ કારણ કે કર્મ વધો કર્મ તમારા હાથે આવે બાપને ઘેર રહી ગયા અને હારીમાં રહી ગયા અને જો તમે આત્માને સમજો તો મજા આવી જાય કેમ કે જો બીજા ઘેર જાઓ તો બધું ત્યાગ કર બધાની સેવા કરાવી હોય દીવો હોય ગીત હોય બધા જીવો હોય એની સેવા કરવાની હોય મન છૂટા પ્રક્રિયાના એવું આત્મા દિન જાગી ગયા હાર્દિક મળી ગયો હું આત્મા છું મને રોજ બહાર તો મારા હું સુરસ હોય અને પુરુષને ખ્યાલ કરો કે તમે જે ઘર બંધાયા છો એ ઘર પર પગાર બીજો છે આ જો ને આપણું ગોળું ખાતું તો કેટલું બધું છે પણ ગોળાકીએ તો દુઃખ લાગે પણ પોતાના દેહ જીવનનો દેહ આગળના ભૂલ નહીં કરે જીવણી નો દેવતા શોધ ઘટ મારે સાયા નો કાળી મારે ભજન કરો ને ભગવાન નો પત્તો આપણે દેવણી નો દેવતા આ દેવળ છે દેવણી નો દેવતા શોધ ઘટ
काया लोकाई विछोड़ धर्माए भजन करुण पाई मतलब काटो दर्द क्या गवाया वो हटी जाए और वो देवंतर में से एक व्यक्ति આપણે સુકી જાય છે એટલે બાઈઓ ના હોવી વગર દસ્તી કરીએ વ્યવહારમાં કોઈના હાથી રાત કરીએ કોઈના હાથી કશાય કરીએ કોઈના હાથી કપડ કરીએ અરે છાયા પર આપણા જીવનમાં જીવ બેઠો આપણે અમરાપુરમાં જવાના અગ્નિબાણનો કેવલ છે એ સુખી અને આપણો આત્મા પરમાત્મા सर्वा आत्मा परमात्मा एक थी आपनी शुद्धता परमात्मा वाली थी जी आगे ना संतो पर करो मैं मात्र में जो तो ये हूँ डालूं तो समता डालूं शांति डालूं क्षमा राखूं संतोष राखूं अगर प्राणी मात्र में परमात्मा की पूजा करें जो प्रभाव देव इतनी श्रेणी पर था और ये हृदय हूँ तू सृष्टि पर जेटला जीव से એટલા માત્ર પરમાત્માના જીવ છે અને હું એ બધા જીવોનો દાસ છું એમાં ધર્મ જીવોના દાસોનો દાસ છું આટલી વર્ષની જીવ ભૂમિ એ કોઈ દુઃખ પેલા વેપાર કરતા હતા એ વખતે વેપારનો સોદો કર્યો એ પારસી કરતો હતો સોદાવાળો એના સોદો કર્યો હતું કે સોદામાં એ આ લઈ જો તો અસલી ભાવ ઉતરી ગયા એ પેલા પારસી ના એકદમ મરવાની તો થાળી કે આટલા 70,000 રૂપિયા એ જમાનામાં આટલા કેવું નતા ભરું આટલો તો નફો એટલા ભાગ ઘટી ગયા પછી એના મનમાં કરવા जो कृपालु सभी भाई थे कृपालु सुदूर प्रेम से उसका मरना मरो तो मरो तो पर एक खेले पुष्प दर्शन किया अनगया पुष्प मरो मरा निर्णय के बीच जो व्यापार करे तो पर आना दर्शन करके और चित्तो फायदो दीजिए बस गया है और जो कृपालु जो जोड़ता है પેલી કાપલી હતી સોદો કરેલો કાગળ એ પેલા આયા અને ઓટી પર આવો આપણે તમારે દુઃખ જે છે એ ફક્ત આ કાગળિયાનું છે કે જે સોદો કરેલો તે કાગળ કાઢી લીધી છે પેલા તો સબ પેલો પાછી પછી એકદમ રોવા લાગે इनका आपने स्वागत करो सरकार काजल मोहन पेंशन शिरकी ना ही हो तो चलावर डरता जब पाची है तो और इन्हों रहे एकदम आम पड़ती काम पुरुष एक 70,000 लड़को जंतरों तरह जब कैसे स्वागत आपने करो नहीं लड़कर भक्त हो तो भक्त की साक्षी नहीं से आपने લોકોના હાથ দিয়ে આપણે ખોટું રોગ કરીએ ખોટું કપટ કરીએ ખોટી ઈર્ષા રાખીએ ખોટું વેર કરીએ ખોટું વસન બોલીએ માતાઓને તમે ખ્યાલ કરો જો મદાઈકા માતા હતો એ માતા હતી ચંદ્રબાળાથી દાસી રહી ગઈ દેશાથી લાયા હતા એ દાસી રહી ગઈ અને કષ્ટ તો શેટલું કરી તું એ કષ્ટનું તો તમારું વર્ણન કીએ તો તમે જોડતા આટલું બધું દેખાયા રૂપે પેલી એના ઘરમાં શેઠાણી કીએ શેઠાણી આવો દાઉદ કર્યો ચંદ્રબાળા નામ એમાં હું છું કે શેઠ બહાર જઈને આવ્યા અને પોળી આ લોકો બધા પોળી આલો આવી આ બેન આ દીકરી 15 વર્ષની જેવી અને એ પોળી લેડ છે જો સુકો બધો આમ ચેતા તો બહુ પડે એટલામાં આ શેઠાણી શંકા થઈ કે મોન કે ન મોન પણ જે આ શેઠ છે એ આ ભાઈ આગળ गलत चारा आप के
करना चाहिए वहां पे। अब जो कोई नहीं पर पूरा कर्म कोई हुआ ये भगवता मारू के शेख ने जवा दी दुकाने અને જે તો મેતાન દ્વારા માં ભાઈ ને કે આવો અને તારા હમાર તારા પછી આ ભાઈ ને સૂત્રો ભાઈ ને આ તો કોણ દેજો ને જો રાજકુમાર દીકરી ત્યાં એ વખત અદન ધારી ઓઈમાં મરપુરી તો સત્તા સંન માં ભાવ નથી બગાડ્યા તો બા તમને તમે તે ખરું કરે મેં કોઈ કર્યું નથી પણ તમારું તો મેં ખરું તો એ મરપુરી આ જતી પણ આ શિફ્ટને વેમ પડેલો આ શિફ્ટમાં ભાવ પડે શિફ્ટને વેમ પડી ગયો તો પોકતા હે આ છોકરી વિગત છે વેસાથી લાયા થાય તો કોઈ દુઃખ થશે નહીં પણ શંકા પડી રહી अधीराज कुमारी इन्हें बापू हो जाई तो ये नहीं गया था अरे गति जंगल में पेली भाई स्वते जीव ने मरी देना छोकरी थी पेला लुटारा लायला ने लुटारे आवेशी ये विसाती आशीष लाया जो आज आत्माओं वैसे जो आप तो भूस है पर नहीं करिए उसे पर ये सहनशीलता नहीं गम देता वैसे आत्मवोली में पूरी अभाई की गति कम बेचा करे आरो सीधे बेचा करे इतना वो मर गया आ सब को वीडियो गरीब थोड़ा आंकड़ा आदोना पहाड़ी लेना तो मुक्की अना भाई जती पर शेख ने वो संख्या पड़े लो शेख गहरा गोल तो बाया और बहुत धार बना क्योंकि बाबा मारो कोई अपराध और मारी भाई आकर ही सके थे उसे कितना मतलब के तारा लाई लवार અને આ वीडियो નાખેલી છે वीडियो કોઈ ન था ये शेख ने बुलावा जा अरे लवार इतना महावीर भगवान स्वामी ना उपासी है और आने क्या और आने क्या ताड़ी वने स्वामी ना उपासी है जाता कई रूम मैं निशान पर का कुमारी कन्या 15 वर्षની અને મોઠા બાલકા જ્ઞાતિલા ને આ ભગવાનમાં બેર્યો અને અર્ધોના બાકડા એક જો હોય તો મોરું અને તેની ઓઠો હો જતો હતો એ પેલા છે જા ઈચ્છામાં મારું ભગવાના એવા મને પછાત આપું છું કે હું મને ભગવાના છે તાર મારા પર બધું ઉગડવાનું છે કે ભગવાન નો આવું આ બીજું તો કોઈ નથી આ જરા ટૂંકા છે જેવો આવું એવો આવાજ નહીં પણ આવાજ ભગવાન જોયું ખરું હોવું બધું બધા નિશાન આવો કરો પણ એક નિશાન નહીં અને હવે થઈ ગયું એ ઓફરમાં હોય નહીં ભગવાનને ત્યારે એ સાધુઓને વિધવાય છે થોડા જેવી પૂછવા સમજે દસ હજાર સાધુઓને પેલું હોય છે તો થોડા જેવી પૂછવા એટલામાં પર પલટો થવાનું થઈ જાય એ પેલા મહાવીર ભગવાન નીકળી જાય એ વખત હૃદય ફાટી સ્વહી જાય ये बात है आपको खाली पूछवाड़ी એટલે ઓહવાનું વિચારથી પૂરી એ આઈના અગના પાછળ બોલો જો ધન વહેવાનો થાય છે એટલે જેમની સેવાઓની સેવી દિશા થઈ જાય છે એ પેલા શીખ આ પેલી હાથ કર્યો ને બધું તોડી નખાયું અને એ તરત મહાવીર ભગવાનના ચંદનમાં થઈ ગયો अब ये बात तो लॉबी से नो अनुभव आवड़े से ये बात तो करनी नहीं पर ये भाई ने केवल ज्ञान छू इनी मासी प्रजावती इन्हें दीक्षा ली
અને ચંદનબાળા એને વિચારી દીધી. ચંદનબાળાને કેવું જાણતું ને મૃદાવતીને કેવું જાણતું. તો આપણે બધા છીએ એ શંકામાં પડી જાય છે. આપણને જ્ઞાન થાય નકર જો આ બધાને ચાલુ કરે જેને જન્મ રાતની ખબર નથી એવા પુરુષો ભગવાનના ઓહા નીકળ્યા. મારે ભગવાન મળ્યા તો કેવળ જન્મ થઈ ગયું. આજે નામ હું પેલી લખાય છે સોફ્ટવેર લક્ષી એ હજો એ વધારે સોફ્ટવેરમાં આવેલા છે. એવા પુરુષોને આવું જ્ઞાન કર્યું. અને એના આગલા જન્મની વાત કરીએ તો ભગવાનને જે છોકરો તો ખાવા નતું અને એ વખત એવું નિમિત્ત બન્યું. અમે જે વાત આપણે બધી પાડી પડતી રહે એ નથી કરી. એવા જેવા એવા ક્ષમાવાળા જોઈનું દોન હતું. ભગવાનનો છોકરો તો નગર વખાવા નતું. એની બાર રાજાએ કાઢી લઈ કે આ છોકરાને લઈ અને તો રાજપાને ગહેડે એ અને રાખી ગવાહી તું ભર અને તને ખાવા ગવાહી તું ભરે અને દોણા મુકાલે ખાવા. તો એ ભાઈ ને પછી આ દિવાળી નો ધન હતો. બીજા બધા છોકરા હતા એના દોસ્તાર આ ચાર હિંમત આવ્યો છે ને ચાર હિંમત પેલા બધા છોકરા હતા. તું શું ખાઈને આવ્યો તું શું ખાઈને તો કોઈ કે ઘૂઘરા ખાઈને આવ્યો કોઈ કે મીઠાઈ ખાઈને આવ્યો કોઈ કઈ પરવાજ કરે. અને આ છોકરા મારી માલ અભાગણી છે મને કોઈ નો ખાય હું કોઈ એટલો ખાઈ હું આવ્યો છું. આજ તો બસ જઈ અનાજ કરવી છે. ખીર મારા માટે રોજ જમાડવા એ હજાર પકડી એટલે રોવા માંડ્યો. એ આજુબાજુ જે માણસો હતા એ માણસ ના મનમાં શું કે આટલું બધું કેમ હોય મારે શું કર્યું કે મારું જે દુઃખ છે એ કોઈને કઈ વધતું નથી. અમે દોડા લાવીએ છીએ અને ખાયા છીએ. અને આ છોકરો કે છે મને હાથર ની દૂધ નો ખીર કરીને ખાવાનો. હવે હું સ્વથી આવ્યું આ ખીરવાનું. પછી પેલા રોહી બધા સુપાત્ર જીવન બધે કયું કે તું લઈ જા મારાથી દૂધ લઈ જાય કે મારાથી હાકર લઈ જાય કે ઘઉં લઈ જા. આ ખીરો કરવા ખીર કરવાનું આલુ સાથે આ ભાઈ બધું સાધનની ખીર બનાવી અને છોકરાને એ બધા પછી અલગ થઈ ગયું. આજ તો મારે ખીર આવી એ વખત એ ખીર જોઈ અને છોકરાની પ્રસન્નતા થઈ. પણ જો ન કરે નાવણ તો ભલું થવાનું હોય ત્યાં નવ આવે કોણ આવે છે સાધુ આવે. તો બધા શિક્ષણના ઘરે એ તો દીક્ષા લેતા પણ 100 મહિનાના ઉપવાસી સાધુ હતા. એ નીમતું આજે મારે પહેલી દીક્ષા લેવાની છે. અરે દીક્ષા તો ગરીબ ને ઘેર જાઉં મારું જે કિસ્મત પ્રારબ્ધ હે મારે ગરીબ ને ઘેર જાઉં. તો પેલી ભાઈ પાણી રાજેલી ને આ સાધવા દીક્ષા દેવી કઈ ભાડા અને આ છોકરા ઉદયમાં આવે છે એટલે હું ભાવ થાય મારે કે આવા સાધુ મુનિ મારે કે મારું કે સર્વસ્વ આવ્યું. જે ખીર દેલી હતી એ ખીર માં એવું કરા ખીર ઓર આવો ઓર આ જો ખીર તો બધી કર્યું સાધુ તો રવાના થયા. એ છોકરાને બનવા જો પેટમાં પીડ ઉપડી અને એ છોકરો મરી ગયો. એ 40 વર્ષનો હતા. એ પુણ્ય કારણે જો ભાવ શું કરે છે. આપણે બધા છીએ જોર કરીએ એવા ગરીબ કોઈ નિર્મળ
તો કોઈ સંત સાધુ તો કોઈ એવા મહાપુરુષોનું જીવન જોઈ અને આપણા જીવનને જો ફેરવી નાખે તો પછી આપણે ખોટી મજાઈ રહ્યા છે. તો જો એના 40-50 નો જન્મ એની રીતિ સીધી એક ધન રાખી ખબર નહીં, અને જો એ રીતિ સીધી પછી ઉતરી અને એને વ્યાજ તો શ્રેણિક રાજા મળવા આવ્યા, મેં વાત તો લોભી છે, શ્રેણિક રાજા મળવા આવ્યા અને એમ માએ કહ્યું કે આપણો ધણી રાજા એ કે રાજા ને હું તો કે આપણો ધણિયા બાનો મારામાં તો ધણી છે. એટલા પૂર્ણ કરતા એ આત્માઓને એવું પ્યોર જ્ઞાન થઈ નકારીઓનું નામ આપણે ગુણગાય છે. તો આપણે બધા છીએ મંથાથી અવતાર છે, તો તમે હારી કરી કરો, હારા ભાવ રાખો, ભાવમાં હિત ગતિ રાખો, તમારા આત્માનું કલ્યાણ જાણી અને વ્યવહાર કરો. કૃપાથી કહ્યું છે જે કારણ બંધનો એ બંધનો બંધ, એ કારણે સિદ્ધપેશા મોક્ષ પંથનો પંથ. જે આત્માનું કલ્યાણ થાય એ પ્રમાણે પોતાનું જીવન જીવતો અને બધામાં આત્મા ભાવ થયો. તો અમારા ગામની વાત કરેલું તો મોક્ષ એ મુઠ્ઠી ગણવાનો મોક્ષ છે. ગરીબ કોઈ હોય એ મુઠ્ઠી ગણવાનો મોક્ષ છે. કોઈ આપણા પાસે એટલી બધી હોય છે ભાગ એવા આત્મા એ જોયેલા છે. તમારા આત્મા ભાવ પરમાત્મા બેઠા છે, પરમાત્માનું સર અને અર્પણ કરવાના ભાવ ભગવાન જીવ પર સમર્પણતાના ભાવ કેવી વસ્તુ પરમાત્મા આમાં પૂર્ણ છે કે પરમાત્મા છે, કોમાં પૂર્ણ છે કે પરમાત્મા. તો પરમાત્મા અર્પણ કરતા થઈ ગયું તો બીજાના દૃશ્ય નહીં જણાય, ખોટો રાગ નહીં થાય અને કસાયો નહીં થાય. જો આપણા હૃદયમાં કસાય થાય તો ક્રોધ જેવી ભયંકર ચીજ પડી ગઈ. ક્રોધ થાય તો નાગના આવતાનો ઉલટી ખરાબમાં ખરાબ છે. અને કોઈ પણ વ્યસન આમ જે મગર અત્યારે કોઈ વ્યસન દારૂનું વ્યસન કેવું વ્યસન કરતું હોય તો વ્યસની રીત સીધો ડાયરેક્ટ નથી જાય. આ 100% વાત કરે છે રોમજી બાબા વાત કરે. તો એવા કોઈ દારૂડિયો હોય, કોઈ લોકો હોય તો રોવા ઠીકરો સાચો હોય એના પાસે લેવો અને ઉત્તમના ખાવામાં આવે તો બીજી પ્રસ્તુતિ છે. વિવેક આવી ગયા મારે હું કોણ તો હું આત્મા છું, પરમાત્મા. મારા માટે પરમાત્મા એ હાથ ધર્યું, ભગવાન મારા પર હાથ ધર્યું છે. એટલું તો જીવનમાં આવે તો હોશિયાર થઈ જાય, બધું તાકાત આવી જાય. ભગવાન મળ્યા મને જો એવા ભાવ રાખી અને આ સંસારમાં રહેવામાં હે તો વેર નિહિત હે. जब एक पेड़ पर राजा तो इन्हें नागना पर वेर હતું. આ તો દ્રષ્ટાંતમાં તો બધા ધાર નહીં લાગે. એક રાજકુમાર હતો, તેજ પર રાજા. એને રોણીના કહેવાથી પર ગંધ મારી નાખી, અવળું દારૂ નાખીને. આ દિવાળીની ભૂલ પણ આ શંકા પડી જાય શું કરે છે રાજા તો રાજા અને પેલો જે મારી નાખી નાગ થઈ, નાગ થયેલો એ ગોમના હોમર હેઠળ મોટું દારૂ દાડામાં રાખો એ રાખવામાં નાગ અને નાવાનું વેર લેવાનું ચાલુ. રાજા કેરી એ મને મારો માટે મારું ક્રોધનું ફળ, ક્રોધની લીલ કસાઈ ભાવસાઈ જાય છે. પણ તેજ પર રાજા એટલો ધર્માત્મા હતો કઈ ભારી અને બધા આત્માઓ સંતોષ થઈ જાય. તારે એક માજી તો હવા ગુંજો ગેડો અને સાંભળનો પાછી આત્માની સાંભળવો તો કે ના કે હું ભમરો કે અમારો જીવ હતો એ રાતી ની આ ખબર જાતિ સંબંધ નામથી આથી ખબર પડી હતી મનોપ્રિય
આજે રાતના કાલે રાતના 12 વાગે આ રાજાના નાકે હવા આપવાનું છે અને રાજા મરી જાય માટે આ રાજાની ચેતવણી હું આવું પણ હું શું રાજાને ઘેરાવ માની કે જે પરમાત્મા હૃદયથી નાભીથી તું આખું તો સત્યતા આવડો રાજા નહીં મળે અને એ દુઃખી થઈ જાય તો હે ભગવાન તું આટલું તો પછી આટલો ફેર પછી આવી ગઈ પછી કાલ ગવાય થાય અને તે પર રાજા અને ધરપસરો રીત કરવા નથી એ આ વાત હોવી તો આ માજીને તો દુઃખ છે જેનું મોકો ખખડાય એટલે કોણ તમારે હું દુઃખ છે મારી આવું હું દુઃખ ભાગવાનું છે તો ક્યાં કોણ છે તું ભાઈ હું તમારો બાળક છું કે હું તમારો બાળક તમારે ખોલો કે તમારે ખોલો ઓહો બેટા દીકરા તમે હોયા મારી આ ભાગણીને જે હું તમારો સમરણ કરતી હતી હું તમારી ભક્તિ કરતી હતી હું તમારું સ્વ લઈને હમાસા ક્યું તો તમે મેં દીખાડીને ઘેરે આવ્યા દીકરા કે એ હું માનવાનું કહેવાનું હતું તો કે એટલું કહેવાનું છે કે તમે મારું કેવું કરો તો કે હા કરું હા આપણે રોમજી બાપા આ વાક્ય લખેલું છે તમારા માટે કોટા પાઠ એના માટે તમે ફૂલ પાઠ કરજો આપણા અમૃતસાગરમાં આવે તમારા માટે કોટા પાઠ એના માટે તમે ફૂલ પાઠ તો પેલો માજી કહ્યું કે બેટા જે તમારે તમારી જાતિ જે તમારા નિમિત્તે ભરાવો છે એ નાશ કર્યું અને એ તમને કાલે રાતના 12 વાગે હવા પાડે જો હું તમને ચેતવણી આવું એ પ્રમાણે તમે કરો તો ભગવાનની મરજી હોય એવી થાય આપણો પુરુષાર્થ કરવો તો દુશ્મનને સત્કાર આવો એ કોણ છે તમે કહો તો કે હા જરૂર એ આખા રાજમાં જેટલો દૂધ મગાવવાનો બગીચાનો ફૂલ મગાવવાનો સડક બંધ આવી ગયો નાગ નુમિસોનો ટાઈપ અને એ બોલ્યા પર પગ મૂકીને બેઠો કે નાગ આવે ઓ કહેતો લો મીના ભાવ શું થતા એને નાગ કહેલો હતા એને કેટલો દુશ્મનને સત્કાર આવતો ભાવ છે આટલા વિશાળ ભાવ થઈ ગયા એ પેલો નાગ કરતો નેકળો રાતના 11 વાગે અંતર નેકળો તે ફૂલોની